તો વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મળેલી મહત્વની બેઠકમાં શહેરના ખોદાયેલા માર્ગો સત્વરે રિપેર કરવા આદેશ અપાયા છે। હાલ પાણી અને ડ્રેનેજની કામગીરીના કારણે શહેરના અંદાજે 32 જેટલા રસ્તાઓ બંધ હોવાથી વાહન ચાલકો ભારે પરેશાન છે। કમિશનરે વર્ષો જૂની લાઈનો બદલવાની કામગીરી અને પેચવર્ક નિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી, જેથી નગરજનોને પડતી અડચણો દૂર કરી વિકાસ કામો વહેલી તકે પૂર્ણ કરી શકાય। આ જે રોડ્સ ડાયવર્શન કરવામાં આવ્યું અને ક્લોઝર્સ કરવામાં આવ્યું, આના કારણે પબ્લિકનું મૂવમેન્ટ અને ટ્રાફિક જામનું ભારણ વધતું જાય છે। એને વહેલા તકે નિરાકરણ લાવવા માટે જે પણ રોડ ક્લોઝર્સ લીધા છે, ડાયવર્શન્સ લીધા છે અને જે પાણીનું કામ અને ડ્રેનેજનું કામ અમે ચલાવી રહ્યા છે, એને વહેલા તકે પૂરું કરવા માટે આજે એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ પ્રોજેક્ટ્સ અને ડેપ્યુટી એન્જિનિયર્સની રિવ્યૂ બેઠક કરવામાં આવ્યું। આમાં લગભગ 13 જગ્યા ઉપર પાણીના કામને લીધે બંધ હતી રોડ્સ, એને કેવી રીતે વહેલા તકે અમે કામ પૂરું કરીને ખોલવા માટે કામગીરી કરી શકાય એના ઉપર રિવ્યૂ કરવામાં આવ્યું।